નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ લખનારના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નશો નાશનું મૂળ આ નિબંધની ચર્ચા કરવાના છીએ. ઘરથી માંડી પડોશી, મહોલ્લો, સમાજ, ગામ, શાળા, રાજ્ય તેમજ સમગ્ર દેશ માટે સુખના સૂરજને આવકારતો, ઘર અને કુટુંબને આબાદ બનાવતો રુચિ પ્રેરક છે. વ્યસન એટલે વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે નેસ્ત નાબૂદ કરનારો રાક્ષસ. મિત્રો, શું આપણે આપણી જાતને મનુષ્યમાંથી પશુ, હેવાન બનાવી છે કે મનુષ્ય તરીકે જીવવું છે? જો મનુષ્ય તરીકે જીવવું હોય અને સમાજમાં સ્થાન, મોભો, ધન, સંપત્તિ, સુખ, શાંતિ સાચવી રાખવી હોય તો વ્યસનોથી સમાજને મુક્ત કરવા મહેનત કરવી પડશે. દારૂ, ધૂમ્રપાન, તમાકુ, કેફી પદાર્થો, અફીણ, હેરોઇન, મોર્ફિન, ભાંગ, કોકેન, ચરસ, બ્રાન્ડી, બિયર, બ્રાઉન સુગર, સિગરેટ, બીડી, ગુટખા જેવા અનેક વ્યસનોએ આજે સમાજના દરેક મનુષ્યને ઘેરી લીધો છે. મિત્રો, આજે વ્યસન જાણે ફેશન બની ગઈ છે. તેમાં યુવાન વધુ ફસાયો છે. સિગરેટના ધુમાડામાં ફૂંકાતું યૌવન, પાન મસાલા માવામાં ચવાતું યૌવન, પીણાઓના કેફમાં ઝૂમતું યૌવન, નશામાં ચકચૂર બનતું યૌવન, જીવતું છતાં પણ મરેલું યૌવન, મર્દ છતાં પણ નામર્દ યૌવન, નશીલી ગલીઓમાં અટવાયેલા યૌવનને, ગમે ત્યાં ભટકતા યૌવનને કોઈ રાહ બતાવે. આજે દેશના ભાવિ સુકાનીઓ, ઘડવૈયાઓ, દેશની શક્તિ, દેશનું ધન આ બધું જ યુવાનો પર આધારિત છે. પરંતુ આપણું યુવા ધન આપણે સમાજ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ભાન ભૂલીને વ્યસનોની ઊંડી ગર્તામાં ધકેલાયો છે. ત્યારે નશાબંધી, દારૂબંધી અને વ્યસન મુક્તિ એ બંધન મુક્તિ જેટલી જ મહત્ત્વની બની છે. કારણ કે નશો એ નાશનું મૂળ છે. કોઈ કવિએ સાચું કહ્યું છે, નશો નોતરે સર્વ વિનાશ, નશો એટલે ઢગલો લાશ. નશાખોર વ્યક્તિ પરિવાર, સમાજ અને રાષ્ટ્રનો સૌથી મોટો શત્રુ છે. નશો અનેક રોગો, દરિદ્રતા, કમજોરી અને ઝઘડાનું મૂળ છે. નશો એટલે મૃત્યુના દ્વાર તરફ ધકેલાતી મોતની સજા. આ મૃત્યુની સજામાંથી સમાજને છોડાવવો જરૂરી બની ગયું છે અને એટલું જ એનાથી આવતી મુશ્કેલીઓ વિશે જાણવું. આજે વ્યસન માત્ર દારૂ કે જુગારનું જ નથી રહ્યું, પણ તમાકુ, સિગારેટ, ગાંજો, ચરસ, હેરોઇન, મોર્ફિન, કોકીન, બ્રાઉન સુગર, બિયર જેવા અનેક જીવલેણ માદક દ્રવ્યોનું સેવન સમાજમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે, જે ભારત જેવા વિકસિત દેશ માટે ખતરનાક બાબત છે. ગાંધીજી માનતા હતા કે દારૂ શરીર અને આત્મા બંનેનો નાશ કરે છે. માટે તેમણે કહ્યું હતું કે જો મને થોડો સમય માટે પણ સત્તા આપવામાં આવે તો હું સૌથી પહેલું કામ તમામ દારૂની ભઠ્ઠીઓને વળતર આપ્યા વિના જ બંધ કરી દઉં. 56 કોટી યાદવનો નાશ કરનાર દારૂનો દૈત્ય આજે આપણા વિશાળ સમાજનો વિનાશ કરવા બેઠો છે. દારૂ એ તો ચાબુક આપી લગામ ઝૂંટવી લેનાર સર્વનાશી દૈત્ય છે. વિશ્વની અતિ પ્રાચીન 21 સંસ્કૃતિઓમાંથી 19નો નાશ માત્ર દારૂથી જ થયો છે અને આજે પણ સમગ્ર વિશ્વનો નાશ કરવા માટે અણુબોમ્બ નહીં, માત્ર દારૂ એકલો જ પૂરતો છે. પરંતુ આજના યુવા વર્ગને એકલા દારૂથી ચાલે તેમ નથી. દારૂનો નશો તો એમને બ્રાઉન સુગર, ચરસ, ગાંજો, હેરોઇન જેવા માદક દ્રવ્યો આગળ સાવ ફિક્કો લાગે છે. આ નશીલા દ્રવ્યો પીવાને કે સૂંઘવાને બદલે ચાવીને સીધા પેટમાં ઉતારી દઈને અનેક જીવલેણ રોગોને સામે ચાલીને આમંત્રણ આપે છે. આ જીવલેણ વ્યસનોથી થતા રોગો વિશે જાણીએ તો દારૂથી મગજની ક્રિયાશક્તિ, નેત્રશક્તિ અને પાચન શક્તિ મંદ પડે છે. ફેફસાના અનેક રોગ થાય છે.
જલોદર, કમળો, કેન્સર, ચિત્તભ્રમ જેવા રોગોનો ભોગ બનીને વ્યસનીઓ પોતે અને પોતાના કુટુંબને તારાજ કરે છે. માટે જ કોઈ કવિએ કહ્યું છે કે વેર વૈભવ વ્યસનને વ્યાજ, વહાલા થઈ કરશે તારાજ. દારૂના સગાભાઈ સમા ધૂમ્રપાનથી વિશ્વમાં દર 6 મિનિટે એક માણસ મૃત્યુ પામે છે. માત્ર એક સિગરેટ જ માણસનું આયુષ્ય 10 મિનિટ ઘટાડી શકે છે. ધૂમ્રપાનનો દોર આવો જ ચાલુ રહેશે તો 6 મિનિટને બદલે 6 સેકન્ડે એક મૃત્યુ થશે. ધૂમ્રપાન માનસપુત્ર સમા પાન મસાલા માવા ચાવવાથી ફાઇબ્રોસિસ નામનો મુખનો ભયંકર રોગ થાય છે. જીભનું કેન્સર પણ થાય છે. આજે નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ આ ભયંકર ઝેરનો સાકરની જેમ મુખમાં ચગડે છે અને અનેક રોગોનો ભોગ બને છે. હવે વ્યસનના ચોથા પુત્ર અને ભયંકર એવા માદક દ્રવ્યોથી થતા રોગો વિશે જાણીએ. ડ્રગ્સના આ ડ્રેગને આજના યુવાનોને પોતાની ભ્રામક જાળમાં ભયંકર રીતે ફસાવ્યા છે. આ કેફી પદાર્થોને સીધી રીતે ખાઈને, બીડી કે ચલમ દ્વારા ફૂંકીને અથવા ઇન્જેક્શનો દ્વારા શરીરમાં સીધા દાખલ કરીને આજનો યુવા વર્ગ સંપૂર્ણપણે બંધાણી બની ગયો છે. આ બંધાણીઓના હાલ હવાલ જોઈને કેટલાય માતા પિતા આઘાતથી મૂઢ બની જાય છે, કાં તો મોતને વહાલું કરી દે છે, કારણ કે માદક દ્રવ્યોનો બંધાણી બન્યા બાદ વ્યક્તિ કાં તો વિચારશૂન્ય, કાં તો ઉન્માદી કે આળસુ બની જાય છે. આવી વ્યક્તિઓ સ્વપ્નશીલ બની હવાઈ કિલ્લામાં રાચે છે. જો તેમને સમયસર આ દ્રવ્યો ન મળે તો પાણી વિનાની માછલીની જેમ તરફડિયા મારે છે અને અનેક ભિખારીની જેમ માગતા પણ અચકાતા નથી. પોતાની આ તલબ પૂરી કરવા નાની મોટી ચોરીઓ કરે છે. માદક દ્રવ્યોનો અજગરરૂપી ભંડારમાંથી છૂટવું એ મૃત્યુને હાથ તાળી આપવા કરતાં પણ અઘરું છે. છતાં યુવાનોને આ વ્યસનમાંથી મુક્ત કરવા પ્રયત્નો કરવાના છે. આવા વ્યસનોને તિરસ્કારીને નહીં, પણ પ્રેમથી, હૂંફથી, ધીરજપૂર્વક ડૉક્ટરની સારવાર હેઠળ રાખીને ધીમે ધીમે વ્યસનમુક્ત કરી શકાય. વ્યસન મુક્તિ માટે દ્રઢ સંકલ્પ શક્તિ અને પરિવારની હૂંફ ખૂબ જરૂરી છે. વ્યસન મુક્તિના અભિયાનમાં મા બાપ તરીકે, અધ્યાપક તરીકે અને એક આદર્શ નાગરિક તરીકે આપણી ફરજો બજાવવી જરૂરી છે. વ્યસન મુક્તિ માટે સ્વાધ્યાય પરિવાર, નશાબંધી વિભાગ, ધાર્મિક સામાજિક સંસ્થાઓ અને મહિલાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરે છે. મહિલાઓએ પોતાની પ્રચંડ નારી શક્તિ સ્વરૂપે સમાજને દારૂના દૈત્યના પંજાબમાંથી છોડાવવા કટિબદ્ધ થવાનું છે. નાના ભૂલકાઓની વાનર સેનાએ તમાકુની રંગબેરંગી પડીઓની જાહેરમાં હોળી કરીને નશીલી ચીજોમાં રાવણ રાજ્ય સામે હુરિયો બોલાવીને વ્યસન મુક્તિ રામ રાજ્ય સ્થાપવામાં મદદ કરવાની છે. નશાબંધીના કાર્યક્રમો સફળ બનશે તો જરૂર સમાજ નવું જીવન ધારણ કરશે. વ્યસન મુક્તિનું પુણ્ય કામ કરવા જતાં છેલ્લે આપણે સમાજને આદેશ આપીએ કે વ્યસનને ત્યાગનારા મક્કમ મનોબળ રાખજો. ચૂંટણીનો જંગ જીતનારા પહેલાં દારૂને કાઢજો. પ્યાસા કલાકાર, કવિ કે મંત્રી હોય જો શરાબી, જુગારી કે વ્યસની તો એને જટ જેલમાં નાખજો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ.